Good morning, dear students. Welcome back to our online video lecture. ચાલો આપણે આજના લેક્ચરમાં જે મેઇન મુદ્દો છે એની પહેલાં ચર્ચા કરી લઈએ અને પછી મુદ્દો સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં આપણે જે પ્રશ્નો આજના કરવા છે એમાં પહેલો ટોપ ઉપર જે છે એ છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. એટલે કે ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં અછત અને પસંદગીનો પ્રશ્ન કેમ ઉપસ્થિત થયો? અછતનો પ્રશ્ન ઉત્પન્ન થયો છે, પસંદગીનો પ્રશ્ન ઉત્પન્ન થયો છે. કેમ? તો સૌથી પહેલાં તો માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. માનવીની જરૂરિયાતનો તો કોઈ પાર જ નથી, એટલી જરૂરિયાત. એટલે આ જરૂરિયાત પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. આપણે જે સાધનો વાપરીએ કેવા છે? મર્યાદિત સાધનો છે. સમજાણું? વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ નથી. માનવીની તો જરૂરિયાતો પુષ્કળ છે, તેટલા સાધનો આપણી પાસે નથી. સમજાણું? ઉત્પાદનના સાધનોની હંમેશા અછત રહેવાની ને રહેવાની છે. ગમે તે કરો, ઉત્પાદનના સાધનો પૂરતા નથી. જરૂરિયાત અમર્યાદિત છે અને સાધનો તો મર્યાદિત હોય. તો આ રીતે ઉત્પાદનના સાધનો હંમેશા અછત રહેવાથી શું થશે? પરિણામે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે એનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો એનો પ્રશ્ન ઉત્પન્ન થાય. સાધનોની ફાળવણી કેમ કરશો? એ મોટો પ્રશ્ન છે બાળકો. એટલે એની ચર્ચા આપણે કરવાના છીએ કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવાની છે તો કેવી રીતે કરશો? એનો પ્રશ્ન હું કાં ઉત્પન્ન થયો એ અને કેવી રીતે? તો અમર્યાદિત જરૂરિયાતો છે. માનવીની જરૂરિયાતો અસંખ્ય છે, અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતમાંથી પાછી બીજી અનેક જરૂરિયાત ઉત્પન્ન થાય. એક પૂરી થઈ, માનવીનો સ્વભાવ કેવો છે? હાલો બીજી જરૂરિયાત શરૂ થઈ ગઈ હોય. એટલે કે એક જરૂરિયાત સંતોષવાની આવી ત્યાં તો બીજી કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉત્પન્ન થઈ છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. જરૂરિયાત કેવી રહેવાની છે? અમર્યાદિત. એટલે આ જરૂરિયાત પૂરી કરવા માટે પહેલાં તો જરૂરિયાતની પસંદગી કરવી પડશે. પહેલું જ કામ જરૂરિયાતની પસંદગી. પૂરી કરવા તમારે પસંદગી કરવાની છે. જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જરૂરિયાતોની પસંદગી. આ પહેલો મુદ્દો થઈ ગયો. હવે જોઈએ જરૂરિયાતમાં અગ્રતાક્રમ આપો. અગ્રતાક્રમ એટલે આ જરૂરિયાત પહેલાં પૂરી કરીશ પછી આ, એમ. અમર્યાદિત જરૂરિયાતની સામે ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત છે. એટલે આવી જરૂરિયાતને અગ્રતાક્રમ આપીને જ સંતોષવી પડશે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તો એને પહેલાં સંતોષવી પડે ને ત્યાર પછી અન્ય જરૂરિયાતો સંતોષવી પડે. એટલે કે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતને અગ્રતાક્રમ આપવો પડશે ને આપવો જ પડશે. સમજાણું? આજે આપણે લાઈવ લેક્ચર લઈએ છીએ. તમારી સામે હું આજે ડિસ્કશન કરી અને સમજાવવાનો છું. લાઈવ લેક્ચર આપણે જનરલી લેતા નથી. આજનું લેક્ચર અહીંયા ગોઠવેલું છે આપણી સંસ્થા ઉપર, તો દરેક બાળક એમાંથી શીખે. ચાલો, પછી છે મર્યાદિત સાધનો. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીની સંપત્તિ, આ બે છે. કુદરતી સંપત્તિ અને માનવી સંપત્તિ. આમ તમામ સાધનો મર્યાદિત છે. તેથી તેનો કરકસરભર્યો ઉપયોગ કરવો પડશે બાળકો. પસંદ કરેલી જરૂરિયાત લક્ષ્યમાં લઈને સાધનોની ફાળવણી કરવી જ પડશે ને કરવી જ પડે. એમાં છૂટકો જ નથી તમારી પાસે. તમારી પાસે મર્યાદિત જરૂરિયાત હોય, તમારે મર્યાદિત સાધનો છે. કુદરતી સંપત્તિ અને માનવી સંપત્તિ બંનેની અંદર મર્યાદા છે. એટલે કરકસર ભર્યો ઉપયોગ કરવાનો છે તો જ પસંદ કરેલી જરૂરિયાતો છે આપણે એની સંતોષી શકશું. નહીંતર આપણે આપણી જરૂરિયાત છે એનો સંતોષ મળશે નહીં. ચાલો, ત્યાર પછી સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. જરૂરિયાત સાધનોની અંદર મર્યાદિત છે પણ વૈકલ્પિક ઉપયોગ કરવો પડે એમ છે. એટલે કે ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતાં વધુ વખત ઉપયોગમાં આવતું હોય ને તો એ સાધન તમે ઉપયોગ કરો. એ સાધન એક જ છે પણ ઉપયોગ અનેક છે, તો કરો. આપણે એક જ સાધન હોય, આપણે ઉપયોગ કરવાનો નક્કી છે. આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે, તેથી તે ઉપયોગ વૈકલ્પિક થયો. જેમ કે જમીન છે તો જમીનમાં રોકડીયો પાક લીધો. શું વાવ્યા? ઘઉં. હવે ઘઉંનો આપણે પાક વાવીએ તો બાજરી ન વાવી શકીએ, મગફળી ન વાવી શકીએ, અન્ય પાક મકાઈ, બાજરો ન વાવી શકીએ. જમીનનો અન્ય ઉપયોગ જતો કરવો પડે. ઘઉં વાવી દીધા, ધેટ્સ ઓલ. બાજરી ન વવાય, તમારે કપાસ ન વવાય,
તેમાં મગફળીનો પાક ન લઈ શકો, કારણ કે એની મર્યાદા આવી ગઈ. ઉત્પાદનના સાધનોમાં મર્યાદા છે, એટલે કે વૈકલ્પિક ઉપયોગ થઈ ગયો. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવા કઈ રીતે ચીજવસ્તુ વાપરો, સેવાઓ વાપરો ઉત્પાદનના સાધન તરીકે, એની ફાળવણી અનિવાર્ય છે. કે આપણે નક્કી કરવાનું છે કે મારે આ સાધન વાપરવું જ અને તેનો આવી જ રીતે હું ઉપયોગ કરીશ. બરાબર છે, આ ક્લિયર થઈ ગયું છે. આગળ આપણે જઈએ તો કે બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિ અને તેની મર્યાદા, આ બે વસ્તુ આપણે કરવાના છીએ. અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી જ કર્યો. બજાર છે, વિશાળ બજાર છે એની પાસે, તો એ તો શું કરે, એણે બજાર પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો રહેશે. તો બજાર પદ્ધતિનો એણે ઉપયોગ કર્યો મૂડીવાદી પદ્ધતિથી. એ બુદ્ધિશાળી રાષ્ટ્રો છે, બરાબર. ભારત અગ્રેસર છે ઘણું પહેલાં કરતાં, પણ આ બધા દેશો છે ને, અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ, એ બધા અગ્રેસર દેશોમાંથી છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે કરવામાં આવે. મૂળ તો બજાર તંત્રનો હેતુ શું છે? નફો કરવો છે મારે, તો નફો કરશે, બરાબર. હવે આ પદ્ધતિમાં ઉત્પાદન અને એની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને તો નફો જ છે. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું, બસ તો એમાં મૂડીરોકાણ કરી નાખ્યું. મને ખબર પડી કે મારે આ બિઝનેસમાં, આ ધંધામાં મારે નફો છે, મારે શું કરવાનું બોલો તો? મારે એમાં રોકાણ કરવાનું. મારે વેપાર કરવા માટે જ મારે નફો જોતો છે, તો આપણે મૂડીરોકાણ એમાં જ કરવા. બીજા દેશો, મૂડીવાદી દેશો આવું જ કરે છે. એને ખબર છે કે આમાં નફો વધારે છે, તો એમાં જ રોકાણ કરે. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત છે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ, કોઈ ચોક્કસ ભૂમિકા આમાં નથી. સરકારની દખલગીરી બહુ છે નહીં, સમજાઈ ગયું? એમાં કોઈ સરકારની ભૂમિકામાં જોવા મળતી નથી, કોઈ ભૂમિકા છે નહીં. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી નવી પદ્ધતિઓની શોધ થાય છે. બાળકો, આ પણ આપણે જાણી શક્યા કે ઉત્પાદનના સાધનોની શોધ થાય, નવી નવી પદ્ધતિનો વિકાસ થાય છે, અને નવી નવી પદ્ધતિનો વિકાસ થાય એટલે ફાયદો તો કોને થાય? પ્રજાને થાય, સમાજને થાય, અને દેશને તો થાય ને થાય. આમ જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય, એના લીધે દેશનો આર્થિક વિકાસ પણ ઝડપી થાય. ફટોફટ આર્થિક વિકાસ નફાની ઉપર આધારિત છે, તો ઝડપી વિકાસ જોવા મળ્યો. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ કામ કરે છે અને નિયંત્રણ રાખે. નફો કરો, નફાનો પણ એક હેતુ છે કે નફો કરવો છે એ હેતુ છે, પણ તમે યાદ રાખો અમર્યાદિત નહીં થાય, કારણ કે બજારમાં સ્પર્ધા છે, હરીફાઈ છે. દરેક વિક્રેતા, વેપારી, ઉત્પાદક હદબારનો નફો નહીં લઈ શકે, બરાબર. અદૃશ્ય હાથ છે, બધું ન હોય બસ એટલો છે, એમ જ થાય. વધારે નફાનું નહીં શક્ય બને, બરાબર. અમર્યાદિત રીતે નફો નહીં ભોગવી શકે. સ્પર્ધા જેટલી કોમ્પિટિશનમાં રહેવું હોય તો વધારે પડતો નફો લેવાય ન લેવાય, બરાબર. આ રીતે આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે નામ આપવામાં આવ્યું છે. બજાર પદ્ધતિના લક્ષણો જોઈએ. ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત અને ખાનગી હોય. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં બિલકુલ હોતો નથી, અને સરકારનો હેતુ શું છે? નફાનો છે. બજારનો હેતુ નફાનો છે, આર્થિક પ્રવૃત્તિનો ચોક્કસ છે. અહીંયા સરકારનો હસ્તક્ષેપ નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા પર આધારિત છે. આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય. ભાવતંત્રને આધારે નિર્ણય બજારના લેવાય છે આર્થિક. હવે બજાર પદ્ધતિના લાભો પણ થાય. જો લક્ષણો છે તો સામે લાભો તો હશે જ. તે લાભો કયા છે બાળકો? તો લાભોમાં છે કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાઈ રહે. આર્થિક સ્વતંત્રતા જળવાઈ રહેવાનું શક્ય બન્યું છે બાળકો, બરાબર. અને ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ પણ થઈ શકે છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરે તો ફાયદો જ છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થાય છે, જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ મળે. ગ્રાહકો પાસે જે વસ્તુ પહોંચે છે
એ વસ્તુ કેવી છે? શ્રેષ્ઠ વસ્તુઓમાંની વસ્તુઓ પહોંચે. કેમ? કારણ કે હરીફાઈ છે, ગુણવત્તા હલકી હોય તો ચાલશે નહીં. હલકી ગુણવત્તાવાળી કોઈ વસ્તુ ચાલવાની નથી. બરાબર? હવે આમાં છેલ્લો મુદ્દો લઈએ, પછી આજનું કામ આપણે પૂરું કરીએ. આપણે સળંગ લેક્ચર લીધું છે, લાઈવ લેક્ચર લીધું છે. અત્યારે લેક્ચર ચાલી રહ્યું છે બાળકો, અને આપણા હજારો વિદ્યાર્થીઓ આપણા અત્યારે જે આપણી પાસે માર્ગદર્શન લેવા આવે છે એ આપણા સ્ટુડન્ટ્સ અને બીજા ઓનલાઈન પણ અત્યારે જોઈ રહ્યા છે. એટલે વધુમાં વધુ શેર થાય એ તમારે પ્રયત્ન કરવાનો છે. અને ચેનલનું સબસ્ક્રિપ્શન ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ભૂલતા નહીં. બરાબર? આવા જ અગત્યના વિડીયો આપણે મૂકવાના છીએ. બરાબર? હવે આપણે જોઈએ બજાર તંત્રની મર્યાદા. બજાર તંત્રની ઘણી મર્યાદા છે. બજાર પદ્ધતિના અનેક લાભો તો છે, પણ છતાં તે સંપૂર્ણ તો નથી. એમાં કેટલીક ખામી છે, કેટલીક મર્યાદા છે. સૌથી પહેલાં તો નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થઈ જાય. મોજ શોખ વધી ગયા તો એ વસ્તુ વધારે બનશે. પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન સાવ ઘટી ગયું. પ્રાથમિક ઉત્પાદનની વસ્તુ એટલે મારે જીવન જરૂરી વસ્તુ મારી પાસે હોવી જોઈએ કે નહીં, તો એનું ઉત્પાદન મારી પાસે એ ઉત્પાદિત વસ્તુ પહોંચતી નથી. હમણાં જો મોજ શોખની હોય તો પહોંચી જાય. ખાણીપીણીનું કેટલું પહોંચે છે ઘરે ઘરે, યાદ છે ને? એટલે આ રીતે નફાને ધ્યાનમાં રાખીને મોજ શોખની જ વસ્તુ બને છે. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા નથી. રાજ્ય દખલ જ નથી કરતું, એટલે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. જે વાપરવું હોય વાપરો, જેટલું વાપરો એટલું વાપરો. અહીંયા દુર્વ્યય થઈ રહ્યો છે. બરાબર? એટલે કે રાજ્યનો કોઈ હસ્તક્ષેપ ન હોવાથી કુદરતી સંપત્તિ આડેધડ વપરાય છે. વાપરવી એટલી વાપરાય છે એવું છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતા છે. ગ્રાહકોને સાચી રીતે એકચ્યુઅલી ખબર જ નથી કે બજાર છે એની માટે વસ્તુ આપણી માટે શું મહત્ત્વની છે ને કઈ વસ્તુ ખરીદાય. અહીંયા ગ્રાહક અજ્ઞાન છે, એટલે ગ્રાહકોનું શોષણ પણ થતું હોય છે બાળકો ઘણીવાર. બરાબર? દરેક સ્ટુડન્ટ આ પોઈન્ટે બધા યાદ રાખવાના છે. આ બોર્ડની દ્રષ્ટિએ બહુ મહત્ત્વના પ્રશ્નો છે. બરાબર? ભલે નાના પ્રશ્નો પૂછાય, પણ આમાંથી અનેક નાના પ્રશ્નોના જવાબ તમને મળી જશે. બરાબર? પેપર સ્ટાઇલ એવી છે કે અતિ મોટા પૂછાવાના નથી બિલકુલ આ પાઠમાંથી, છતાંય નાના નાના ક્વેશ્ચન MCQ પ્રકારના તમને આરામથી તમે સોલ્વ કરી શકશો. અને આ ચેપ્ટરમાંથી એક પણ માર્ક તમારો જવાનો નથી. એ રીતે આપણે લેક્ચર લઈ રહ્યા છીએ. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા નથી, એટલે કુદરતી સંપત્તિનો દુર્વ્યય. ગ્રાહકો અજ્ઞાન છે, અને સંપત્તિને આવકનું કેન્દ્રીકરણ થયું એટલે આવકની અસમાનતા. સંપત્તિ આવકનું કેન્દ્રીકરણ થતાં આવકની અસમાનતા જોવા મળી. પછી આવે ઇજારાશાહી. બરાબર? અમુક વેપારી અમુક કંપનીનો ઇજારો છે કે ભાઈ એ જ માર્કેટમાં વેચશે, કોઈ વેચશે નહીં. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ, આ પણ એક ભય છે. તો આ બજાર તંત્રની મર્યાદા હોય છે. લાભ તો છે ને છે, પણ સાથે શું છે? મર્યાદા. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા લેક્ચર અને નવા ક્વેશ્ચન લઈને આપણે આવવાના છીએ. ત્યાં સુધી મહેનત શરૂ રાખો. ચલો ફરી મળીએ છીએ. આવજો.